વડોદરામાં નામદાર હોટલ એકદમ ખાવાનું એકદમ બેસ્ટ છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મજામાં? આજે ફરીથી તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું. અત્યાર સુધી આપણે ગુજરાતી થાળીના અનલિમિટેડ વિડીયો બનાવ્યા, પણ આજે હું તમારા માટે જે લાવ્યો છું આ પણ અનલિમિટેડ કોન્સેપ્ટ છે, પણ આમાં તમને પંજાબી થાળી મળવાની છે અને એ પણ 140 રૂપિયાની અંદર અનલિમિટેડ મળવાની છે. તો વિડીયોમાં બનાવી રહ્યો, આગળ તમને બતાવું કઈ કઈ આઈટમ મળવાની છે, શું રેસીપી છે અને કેટલો. તો આપણે અંદર જઈએ, વાત કરીએ અને શું કઈ કઈ વાનગી મળે છે 140 રૂપિયામાં અનલિમિટેડની, બધું જોઈએ. અરેન્જમેન્ટની વાત કરીએ તો 50 થી 60 માણસોનો તમને હોલ જોવા મળી જાય. 50 થી 60 માણસો આરામથી અહીંયા બેસીને જમી શકે છે અને સેલ્ફ સર્વિસ રહેવાની છે. જમવાનું પણ અહીંયા મૂકી આપેલું છે અને એ સિવાય તમારે જે જોઈએ એ તમને માણસ આવીને સર્વ કરી જશે. આ આજનું મેનુ છે જે અનલિમિટેડમાં તમને મળવાનું છે. એન્ટ્રી લઈ લઈએ. કિચનની અંદર તમને અહીંયા જે આપણે જમવાનું બને છે બધું અહીંયા જ બનીને તમને અહીંયાથી જ મળે છે. કિચન પણ સાફ સુથરું રાખેલું છે. અમને સફાઈવાળી વસ્તુ તમને ખવડાવે, ચોખ્ખી ક્વોલિટીવાળી વસ્તુ. કિચન તમે જોઈ લો કેટલું સ્વચ્છ છે. વાતચીત કરી લઈએ. શું નામ છે સાહેબ તમારું? ખાદિમ હુસેન પલસાણીયા. બરાબર. અને આ કેટલા ટાઈમથી રેસ્ટોરન્ટ ચલાવો છો? અમારે 1990 થી છે અમારી હોટલ. શું વાત કરો, 1990 થી? બરાબર. એટલે તમારા પપ્પાએ ફાધરની પેઢી છે આ. બરાબર. અને ફાધર હવે ઘરે છે, આરામ કરે અને આપણે પોતે ચલાવીએ પેઢી ફાસ્ટ. બરાબર બરાબર. અને કઈ કઈ વાનગીઓ આપણા ત્યાં મળી જાય? આપણે પંજાબી આઈટમ મળે વધારે તો, અને પંજાબીમાં બધી દરેક વાનગી મળી જશે. જેવી રીતે પનીર ટિક્કા છે, પનીર ભુરજી છે, પનીર ચટપટા છે, પનીર અંગારા છે, પનીર પટિયાલા છે. એટલે પંજાબી ટોટલ રાખો જ છો, ઓલ ફૂડ તમારું? ટોટલી પંજાબી આઈટમ મળશે. અને ટાઈમિંગ શું રહેશે આપણે અહીંયાનો? ટાઈમિંગ સવારે જમવાનો લંચનો ટાઈમ 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી, અને રાત્રે સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. બરાબર. આ તમે 140 રૂપિયાનો કોન્સેપ્ટમાં કઈ રીતે આઈડિયા આવ્યો તમને? આઈડિયા એ થાય કે કસ્ટમર ફિક્સ સાડી ખાતો હતો તો ફિક્સ સાડીમાં એનું પેટ ભરાતું નહોતું, બરાબર. એટલે અનલિમિટેડ અમે એ રીતે ચાલુ કર્યું કે એનાથી એને મનને પણ સંતોષ થાય, તો એ કારણથી અમે અનલિમિટેડ ચાલુ કર્યું અને રિસ્પોન્સ પણ અમને બહુ સારો મળી રહ્યો છે. બરાબર છે. કે આમ સારું ચાલે છે 140માં ફૂલ પબ્લિક રિસ્પોન્સ? હા, ઘણું સારું ચાલે છે, ઘણું સારું ચાલે. બરાબર છે. તમારું સ્પેશિયલ છે? સ્પેશિયલ બનાવો તો જોઈએ આપણે શું રેસીપી છે. એ કાજુ લાવ્યું ને, આ શું નાખ્યું? તેલ? આ તેલ નાખ્યું, ઉપર ભાઈ કાજુ નાખી દીધા છે જોરદાર. શિમલા મિર્ચી નામદાર, એમાં પાછા કાજુ બી નાખવા. હા, અને આ તમારું પ્યાજની ગ્રેવી આવી ગઈ. પ્યાજનો તડકો, બરાબર. પ્યાજના તડકો, લસણ અને બરાબર પકાઈ નાખવાનું. ટામેટા આવી ગયા. હવે મિર્ચી, રામદેવ મિર્ચી, બરાબર. ચણા મસાલા, કિચન કિંગ, હળદર રામદેવ. ભાઈ જો બધા મસાલા આ રીતે રેડી કરીને જ રાખે છે, બધું ચોખ્ખાઈવાળું અને ક્વોલિટીવાળી વસ્તુ ખવડાવે. ભાઈ આ શું આવ્યું? આ વેજ વેજ બરાબર. આ બધું આખું વેજ આવી ગયું એમનું. વટાણા વેજ. આ શું છે? આ ગ્રેવી, પ્યાજની ગ્રેવી, ટોટલી વેજ. વેજ વેજ. આ એમનું સ્પેશિયલ છે વેજ નામદાર. આ એ પણ એકવાર તમે ટ્રાય કરજો ભાઈ. પનીર આવી ગયું, પનીર પણ આવ્યું. મસ્ત ગરમા ગરમ રેડી કરી નાખ્યું છે કાકાએ તો. જોરદાર સ્પેશિયલ વાનગી છે ભાઈ, વેજ નામદાર. ઉપર કાજુ બાજુ નાખીને મસ્ત બનાવ્યું છે અને ઉપર બી પાછા કાજુ નાખ્યા છે. જોરદાર મસ્ત પનીર અને કાજુનું મિક્સિંગ હું તમને ટ્રાય કરીને બતાવીશ. મસ્ત તંદૂરી રોટલીઓ બનાવવામાં આવે છે. તંદૂરી બધી તમે જ બનાવો આખો દિવસ? હા. કેટલી બને દિવસની રોટલી? દિવસની બની 150-200. 150 કઈ આ તંદૂરી? હા, તંદૂરી. અને પેલી ચપાતી? ચપાતી 300-400. તો ભાઈ 300-400 ચપાતી રોટલી બની જાય અને 150-200 દિવસની આખા દિવસનું અહીંયા કામકાજ જે સાંજ સવારે જે રેસ્ટોરન્ટનો ટાઈમ છે એ પ્રમાણે ચાલુ જ હોય છે. અને જો મસ્ત ભાઈ બનાવીને હવે અંદર આ રીતે રેડી થાય છે. બધું ગરમા ગરમ જ મળશે તમને અહીંયા. રોટલી ઉપર આવી રીતે બટરવાળી કરીને જ આપશે. આ ચપાતી હોય કે પછી તંદૂરી રોટલી મસ્ત બટરવાળી કરીને જ ખવડાવે છે. આપણા સબ્જીમાં વેજમાં આવશે, મિક્સ વેજ આવશે આજના મેનુમાં, અને પનીરનું શાક આવશે, પનીર કઢાઈ આવશે આજના મેનુમાં, અને પનીરના પીસ પણ નાના નાના રાખવામાં આવે છે. અને એ જ મેનુ કાલે આપણું ચેન્જ થતું રહેશે, જેમાં વેજ કોલ્હાપુરી અને પનીર બટર મસાલા રહેશે. અને પછી રાઈસમાં કહો તો જીરા રાઈસ આપવામાં આવે છે. બરાબર. અને
દાલ ફ્રાય આપવામાં આવે છે. દાલ ફ્રાયમાં રહ્યો છે રેગ્યુલર દાલ, પંજાબી દાલ. હા, રેગ્યુલર દાળ પંજાબી દાળ રાખવામાં આવે છે. બરાબર. એટલે બે જાતના શાક થઈ ગયા ભાઈ. એક મિક્સ વેજ શાક આવશે. પનીરનું જે શાક હોય છે એ રેગ્યુલર મેનુમાં ચેન્જ થતું હોય છે. બાકી જીરા રાઈસ મળશે, પંજાબી દાળ મળશે અને સલાડમાં તમને મળી જવાનું છે ડુંગળી છે, મૂળો છે, લીંબુ મૂકેલા છે, પછી ભૂંગળા પણ આપેલા છે, પાપડ પણ છે, એ સિવાય ફરસાણમાં સેવ પણ મૂકેલી છે અને પછી આ અથાણું પણ આપેલું છે. એટલે આ તમે જે વાનગી આટલી જોઈ છે આ બધી તમને 140 રૂપિયામાં અનલિમિટેડ મળી જવાની છે મિત્રો. તો પહોંચી જજો નામદાર હોટલમાં. અને છાશ તમારે જોઈએ તો છાશ પણ તમને 20 રૂપિયાની એક્સ્ટ્રા રહેશે. માટે પ્રોસેસ છે અમારી કે અમે પોતે ભેંસનું દૂધ લાવીએ છીએ ડેરીમાંથી અને એને ગરમ કરીને અને એને પછી એને હલોવીને અને પછી એની છાશ બનાવીએ છીએ. એ પણ પ્યોર ક્રીમવાળી તમે જોઈ શકો છો. એના ઉપર દૂધ ઉપર જે ક્રીમ દેખાઈ રહી છે અને ક્રીમ પણ કાઢવામાં નથી આવતી અને એને વલોવીને પછી એની છાશ બનાવવામાં આવે છે. એક બોર્ડ પણ મારેલું છે અનલિમિટેડ લંચ એન્ડ ડિનર. પ્લેટમાં જમવાનું બગાડ કરનાર પાસેથી ₹60 એક્સ્ટ્રા લેવામાં આવશે. તો મિત્રો તમે જેટલું જમી શકો એટલું જ તમારે ડીશમાં લેવું. એના સારો કોન્સેપ્ટ ચલાવે છે કે ₹60 એક્સ્ટ્રા લે એટલે શું લોકો બગાડ ઓછો કરે. સર્વિસ હોય છે મિત્રો. કોઈ બાકી તમારે જો કોઈ નાની મોટી હેલ્પ જોઈએ તો પણ સ્ટાફ અહીંયાનો ખૂબ સપોર્ટિવ છે. તમારે બોલાવો એટલે આવી જશે ને તમને જે હેલ્પ જોઈશે તમને મળી જશે. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તમે? नहीं 2-3 टाइम आ गए हमें. 2-3 વાર આવ્યા છો. ટેસ્ટ કેવો છે? एकदम सुपर है. एकदम સૌથી સારું શું લાગે તમને? दाल फ्राई है, पेली चना मसाला है, અને પનીરનું શાકનો ટેસ્ટ એનું એકદમ જોરદાર શાક છે. એટલે 140માં જે અનલિમિટેડ આપે તો લોકોને રિકમેન્ડ કરી શકો તમે? હા હા રિકમેન્ડ 100%. 100%. તો મિત્રો આપણે આપણી જે થાળી છે પંજાબી થાળી એ રેડી કરાવી દીધી છે. માત્ર 140 રૂપિયાની છે આ થાળી. અનલિમિટેડ થાળી છે. અનલિમિટેડમાં તમને કઈ કઈ વાનગી મળે છે તો જોઈ લો. આ પનીરનું સબ્જી છે, પનીર શાક, પનીર કઢાઈ છે અને વેજ શાકમાં તમને મળી જવાનું છે મિક્સ વેજ શાક મળી જવાનું છે. પછી આ જે જીરા રાઈસ છે અને પંજાબી દાળ છે અને આ સલાડ મૂકી આપ્યું છે, મૂળો છે, ડુંગળી છે, લીંબુ છે અને રોટલી ચપાતી આપી છે. હવે આમાં તમારે તંદૂરી રોટલી જોઈએ તો એ પણ મળી જાય. તમે જોઈ શકો છો ટોટલી બટરવાળી આમ બટરમાં લબાલબ કરીને જ આપે છે. આ રીતે તમને તંદૂરની રોટલી પણ મળી જવાની છે. પાપડ આપ્યો છે. આ બધી વસ્તુ અનલિમિટેડ છે. અને મેં છાશ જે લીધી છે આ 20 રૂપિયાની એક્સ્ટ્રા છે. આથી ચોખ્ખી મલાઈવાળી એકદમ રગડી આમ શું કહેવાય કે આમ લબાલબ જે મજા આવે ને ભાઈ દેશી સ્ટાઇલવાળી એ રીતની છાશ છે. એટલે 20 રૂપિયાનો ગ્લાસ ભરીને આપે ને આમાં જ તમે આમ પીઓ ને તો જલસો પડી જાય. હું તમને આનો ટેસ્ટ કરીને પણ બતાવી દઉં કે પનીરનું શાક આમનું કેવું છે. તો પનીરની શાકની વાત કરું ને ભાઈ તો તમે રેગ્યુલર સ્પેશિયલ જે પનીરનું શાક લો છો 240 કે 200 રૂપિયાનો ડબ્બો એમાં પણ તમને ટેસ્ટ નહીં મળે જે તમને અહીંયા 140માં અનલિમિટેડમાં મળવાનો છે. કારણ કે આમનું પનીરનું શાક જ એ લેવલનું છે ને ભાઈ. ટેસ્ટ બહુ જ જોરદાર છે. આપણને તો મજા પડી ગઈ. તમે પણ પહોંચી જજો કારણ કે 140માં તમને અનલિમિટેડ થાળી એ પણ પંજાબી થાળી તો ક્યાંય નહીં મળે. વેજ શાક તમને બતાવી દઉં કે વેજ શાકમાં પણ પાછું આ પનીર નાખે છે એટલે ટેસ્ટ થોડું કંઈક કદાચ અલગ બી હોઈ શકે. પનીર નાખે છે ને એટલે આ બી તમને પંજાબી શાક ખાતા હોય ને એવી જલસો પડે એવી મજા છે. બંને શાકનો ટેસ્ટ બી જોરદાર છે. બાકી આટલું અનલિમિટેડ મૂકી આપી છે. જેટલું ખાવું એટલું ખાઈ શકો છો. થઈ ગઈ છે એ કસ્ટમરનો ઓર્ડર છે એ પ્રમાણે રેડી કરી છે. અને તમારે જો પાર્સલ કરાવવું હોય તો પાર્સલની ફેસિલિટી પણ આપે છે. પાર્સલ પણ તમને મળી જાય. અને 500 રૂપિયા સુધીનો ઓર્ડર હોય તો તમને 500 રૂપિયામાં 2 કિલોમીટર સુધીની હોમ ડિલિવરી પણ ફ્રી કરી આપવામાં આવશે. ની વાત કરીએ તો આ તમે જો આ સાઈડ તમે જોશો તો તમને નારોલનો બ્રિજ સામે દેખાઈ જાય. નારોલનો બ્રિજ નહીં ચડવાનો એની પહેલાં જ તમને અહીંયા હોટલ નામદાર જોવા મળી જાય. એમની રેસીપી પણ આપણે જોઈ લઈએ. પનીર ટિક્કા જ બનાવો છો? હા પનીર ટિક્કા પનીર શિમલા મિરચી આવશે. બરાબર. પછી પ્યાજનો ભૂલો આવશે. શું છે આ પ્યાજનો? પ્યાજનો તડકો. બરાબર તડકો નાખ્યો છે ભાઈ પ્યાજનો. થોડું પકાઈ નાખવાનું પછી લસણ મારવાનું. જો એમનું બધું ગ્રેવી રેડી કરીને જ રાખેલી છે અમને. પછી ટમાટર નાખવાના. બરાબર. નમક. આ બધા આપણા રેગ્યુલર મસાલા છે રેગ્યુલર યુઝ કરીએ છીએ. મસાલા કિચન કિંગ મિર્ચી રામદેવનો હળદર કાણા પાવડર બધું ક્વોલિટીવાળું જ વાપરો એમ? હા ક્વોલિટી રામદેવ પનીરના પીસ. બરાબર. પનીરના પીસ બી આવી ગયા છે ભાઈ. ફરીથી થોડી ગ્રેવી નાખી દીધી છે. ગ્રેવી આવશે. આ શેની ગ્રેવી છે? આ પ્યાજની ગ્રેવી. બરાબર પ્યાજની ગ્રેવી છે ભાઈ એ પણ નાખી દીધી છે. પનીર મારવાનું. પનીર. આ શું છે? પનીર. બરાબર
બરાબર પનીર છીણેલું નાખ્યું છે ભાઈ અને આ શું છે પાછું આ પાણી આપવું પડે ને બરાબર ટીક્કાની ઉપર આખું સ્ટફિંગ કરીને એમને રેડી કરીને મૂકી દીધું છે હવે દાળ ફ્રાય ગરમા ગરમ ભાઈ દાળનો તડકો જોરદાર રેડી કરવામાં આવી રહ્યો છે મસ્ત તડકો મારીને આપશો ભાઈ દાળમાં જોઈ લો તમે જોરદાર ફાયર કરી નાખ્યું છે આ દાળની ઉપર એમનો તડકો આવી ગયો છે મસ્ત ડોલની અંદર ભરેલી આપેલી છે આ બીજું પડ્યું છે એ તમે સ્પેશિયલ એમનું વેજ નામદાર છે પનીર ટિક્કા છે અને આ દાલ તડકા છે